હરિ ઓમ. ધર્માનુરાગી સજ્જન એવં માતૃશક્તિ વ્યસન મુક્તિની અંદર અમારો આ છેલ્લો વિડીયો છે અને એ વિડીયો છે 13મો. એમાં મરાઠાઓની ઝલક બતાવીએ છીએ. છત્રપતિ શિવાજી પછી પ્રથમ એમને મરાઠા શાસનની સ્થાપના કરી અને વચ્ચે પાછું એ શાસનમાં એમના પુત્ર સંભાજી પકડાઈ જાય છે. પકડાવા છતાં પણ એમને ખૂબ યાત્રા આપવા છતાં એમને ધર્માંતર ન કર્યું અને એના પછી પણ ફેર મરાઠાઓનું શાસન થાય છે, એટલે પેશવા શાસન ફરી શરૂ થઈ જાય છે. અને એ મરાઠાઓ ધીરે ધીરે એક વખત સંપૂર્ણ હિન્દુસ્તાનમાં ફેલાણા હતા, પણ અંગ્રેજે કૂટનીતિ કરી અને મરાઠાઓની અંદર ભાગ પાડીને પાછો અંગ્રેજે પોતાનો સ્થાન સ્થાપ્યો. મરાઠા પહેલાં કોઈ પણ મહારાજા નહોતા. શિવાજીના પિતા આદલશાહી સલ્તનતની અંદર નોકરી કરતા હતા અને એમને વફાદાર ગણીને પૂનાની જાગીર મળી અને ધીરે ધીરે શિવાજીએ સામ્રાજ્ય પેદા કર્યું. એના પછી હવે આવીએ છે કે પેશવા બાજીરાવ. તો પેશવા બાજીરાવ બે છે, એમાં એક પેશવા બાજીરાવ છે એ બ્રાહ્મણ હતા. અહીંયા આપણી એક જ માન્યતા રહી ગુજરાતમાં, મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર તોડ્યું ત્યારે 50,000 લાશો પડી હતી અને એ પણ પાછો રાજકુમાર નહોતો. મોહમ્મદ ગઝની દાસીપુત્ર, કુતુબુદ્દીન અબક દાસીપુત્ર, ચંદ્રગુપ્ત મૌર્ય પણ દાસીપુત્ર. આ માન્યતા અને કોઈ ધર્મગુરુએ પોતાની દાર્શનિક વિદ્યાનો પ્રયોગ કર્યો હોત તો આ પરિણામ ન હોત. અને પછી મોહમ્મદ ગઝની વળતો જ્યારે જાય છે ત્યારે એક રાજાએ થોડી ટક્કર લીધી હતી. આગળ જતાં પંજાબના જાટોએ એના ઉપર આક્રમણ કર્યું ત્યારે 2,000 જીવતા રહેતા. 1 લાખ હતા સોમનાથમાંથી, 1 લાખ હતા બધા કામ કરવાવાળા, લડવાવાળા ભેગા થઈને. અને પછી 2,000 બચાતા બધાને જાટોએ સમાપ્ત કર્યા, પણ જીવ લઈને ભાગ્યા હતા. જીવ લઈને ભાગ્યા હતા અને એમાંથી આ લોકોની વ્યસન મુક્તિના કારણે એમનો વિજય થયો. એ મરાઠાઓની અંદર પેશવા બાજીરાવ એક મહાન વીર યોદ્ધો હતો અને બધી જગ્યાએ એની આગ વાગતી હતી. આગ વાગતી હતી. એમ કરતાં કરતાં એક રાજ્ય ઉપર એને ચઢાઈ કરી. ત્યારે રાજાએ વિચાર કર્યો કે ભાઈ આપણે યુદ્ધથી તો હારી શકાશે નહીં. એમને શરણાગતિ સ્વીકારી કે ભાઈ અમારે તમારી સાથે યુદ્ધ કરવું નથી, તો બોલો તમારી તાબેદારી અમારે સ્વીકાર છે. એટલે એને તાબેદારી સ્વીકાર કરી. અમે તમને ટેક્સ આપશું. ટેક્સની અંદર મરાઠાઓ એને ચોથ કહેતા. આ ટેક્સને ચોથ કહેતા. ચોથ આપશું. હવે ચોથ આપતી વખતે એને ખુશ કરવા માટે એક નાચવાવાળી આપી દીધી. નાચવાવાળીનું નામ હતું મસ્તાની. મસ્તાની રૂપાળી હતી અને પાછો બાપ હિન્દુ અને મા મુસલમાન, આનાથી જન્મી હતી. હવે પેશવા બાજીરાવને આગળ જ્યારે ને કીધી કે તમને ભેટ કરીએ છીએ. હવે વિનાશકાળી વિપરીત બુદ્ધિ આ વખતે લલચાઈ ગયો કે હવે તો હું શહેનશાહ થઈ ગયો અને આપણા રાજાઓ તો અનેક રાણીઓ રાખે છે, એને રાખી દીધી. એ વખતે કોઈ પણ બીજા સરદારો એના તાબામાં આવી વિરોધ કરી શક્યા નહીં. પ્રથમ તો એમને એમ વિચાર્યું કે ભાઈ નાચગાન કરશે, લગ્ન નહીં કરે, પણ આ તો પેશવા સાહેબે તો લગ્ન કરી દીધું. અને મરાઠાઓની અંદર પછી ઝેર પેદા થયું કે ગમે એવી કહેવાય તો આ વર્ણશંકર કહેવાય, માટે આપણા માટે યોગ્ય નથી. એને એક દીકરો પણ થાય છે. દીકરાને કૂટનીતિથી યુદ્ધમાં મરાયો છે અને મસ્તાનીની પણ મુક્તિ કરી નાખી. મસ્તાનીની મુક્તિ કરી નાખી કૂટનીતિથી. ત્યારે પેશવા બાજીરાવ જે હતા એ મસ્તાનીમાં એટલા આસક્ત બની ગયા અને એના માટે પણ એક આજથી 45 વર્ષ પહેલાં જ્યારે મારી ઉંમર 20 વર્ષની હતી ત્યારે એ પણ ફિલ્મી ગાયન જ છે. એ સિનેમાનું એનું નામ એ પોતાના પત્નીના વિરમર ગાય છે કે એ દુનિયા ये महफिल
मेरे काम की नहीं, मेरे काम की नहीं. હવે આ વીરાની અંદર આટલો મહાન સુરવીર એટલો બધો દુઃખી થવા માંડ્યો, તો દુઃખની ઔષધિ શું? અડો લેતા ને સીધા બેસો. તો એમ કહો કે દુઃખને દૂર કરવા માટે કંઈક નશો તો કરવો પડે. દુઃખનું દૂર કરવો નશો કરવો પડે. એટલે કે નશાની અંદર શું કરો કે દારૂ ચાલુ કરો. જેમ જેમ યાદ આવે ને દુઃખ આવે એટલે પીતા કરવાનું, પીતા કરે. પીતો પીતા. અને તંત્રની અંદર પણ એક શ્લોક છે, પિત્વા પિત્વા પુનર્પિત્વા પતિતો ના ધરણી તલે, કે પી પી અને જ્યાં સુધી નીચે ન પડે ત્યાં સુધી પીતા કરવાનું. એમાં કરતા કરતા આ દારૂથી પેશવા બાજીરાવ મહાન સુરવીર, બ્રાહ્મણ કુળનો રાજવી, અને 42 વર્ષની ઉંમરે આ શરીર છોડીને પરલોક પામી ગયો. જો આ પરિણામો વ્યસનના. અને ગાંજા પીવાવાળા કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરી શક્યા નથી, કોઈ સંશોધન કરી શક્યા નથી, કોઈ ઉદ્યોગપતિ બની શક્યા નથી. અલગ બમ ખોલ દે પલક. તમે જે ફેક્ટરીઓવાળા ત્યાં છે શૂન્યમાં સર્જન કર્યું. કારણ કે અહીંયા અમે પાટીદારો દ્રષ્ટાંત શા માટે આપ્યું કે પાટીદારોમાં લોકશાહીની પહેલાં કોઈની પાસે કશું નહોતું. હા, એટલું હતું, એક જાન હતી અને જૂનું માટીનું મકાન હતું. માડ એનું ગુજરાન ચાલતું હતું. એના પહેલાં કોઈની પાસે હતું. લોકશાહી પૂર્વ કોઈ પાટીદાર ઉદ્યોગપતિ નહોતા. અને આજે તો અમુક ખરબપતિ બની ગયા, અમુક ખરબપતિ બની ગયા. અને એ શૂન્યમતે સર્જન થયું. અને શૂન્યમતે સર્જન થવાનું મૂળ કારણ વ્યસન ન હોવાથી અને હતું એ ખોયું વ્યસનથી. એટલા માટે કે કોઈ પાકર ખોતા હૈ, કોઈ ખોકર પાતા હૈ, જીવન કા મતલબ તો આના ઓર જાના હૈ. એટલે આ પ્રકારે ભાઈ હવે અમારો છેલ્લો વિડીયો છે, અને એની અંદર તમને ઠીક લાગે એમ કરજો, છોડી મૂકજો. અને છોડી મૂકો ન તો નવાને ના શીખડાવજો. અને મારી પ્રાર્થના છે કે મારો આ મહેનત છે નિઃશુલ્ક રૂપે કરી છે. તમે ઘેરે ઘેરે કોઈ પણ જાતિના વ્યક્તિમાં જાતિભેદ વગર વિડીયા મોકલજો. અમે બધી જગ્યાએ પ્રવચનની અંદર માનવ શબ્દનો પ્રયોગ કર્યો છે, અને માનવ માત્રને લાભ થઈ જશે. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ પણ હોય. માટે આ સાથે અમારા વ્યસન મુક્તિ કાર્યક્રમની અંદર આ વિડીયા અમે પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.